સુરતમાં પદ્મશ્રી મથુર સવાણીનું નિવેદન કે જ્યાં સૌરાષ્ટ્રના જૈન વાણિયા સમાજમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। તેમણે કહ્યું કે ગામડામાં 5 થી 10 જૈન પરિવારો નગર શેઠ તરીકે ગણાતા હતા અને તેઓ ગામના વેપાર તથા સમાજના આધાર સ્તંભ હતા, જેમને દૂધ આપવાથી માંડીને વૈદ્યની સેવા સુધી સન્માન મળતું। જો કે દીકરીઓના સંબંધ ન મળવા અને વહુ શોધવાની ચિંતાને કારણે જૈનોએ ગામડા છોડ્યા અને મોટા પાયે મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર અને ઇન્દોર જેવા શહેરો તરફ સ્થળાંતર કર્યું। આના પરિણામે ગામડા ખાલી થયા અને શહેરોમાં જૈનો વસાહત વધી છે। સવાણીએ આ મુદ્દો ઉઠાવ્યો કે શહેર પહોંચ્યા બાદ નગર શેઠોની પ્રતિષ્ઠા ઘટી અને તેઓ નોર્મલ બની ગયા છે। જ્યાં 95 નગર શેઠો હવે નાની દુકાન અને નાનું મકાન ધરાવે છે। તેમના આ નિવેદનની સમાજમાં આર્થિક અને સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવા મુદ્દે વિચારોની હલચલ પેદા થઈ છે। ગામડાની ઓળખ છોડવાથી સામાજિક બંધારણ બદલાયું હોવાનો મુદ્દો પણ ગંભીર બન્યો છે। 100 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના એક ગામમાં 5-10 જૈન લોકોના ઘર હતા। એ વખતે ધીરે ધીરે એક વાતાવરણ બન્યું કે દીકરી ગામડામાં નહીં મળે, દીકરી શહેરમાં હોય તો મળે। એટલે ધીરે છોકરાને વરાવા હાટું થઈ અને બધા જૈનો કોઈ બોમ્બેમાં, કોઈ અમદાવાદમાં, કોઈ બેંગ્લોરમાં, કોઈ ઇન્દોરમાં, એટલે ધીરે આખું સૌરાષ્ટ્ર વાણિયા ખાલી થઈને શહેરમાં ગઈ। ગામડામાં કોણ હતા? એ નગર શેઠો હતા। બહેનો બરોબર સમજી લેજો। આપણા ઘરે દૂધ લેતા હોય તો આપણે એને ઘરે દેવા જતા, એટલો આદર હતો।